દાંતીવાડાના જાત ગામે આવેલી જિલ્લા પંચાયત હસ્તકની ધોરણ 1 થી 8ની સરકારી પ્રાથમિક શાળામાં ચાલી રહેલા મરામત કામ દરમિયાન કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે। મળતી માહિતી મુજબ શાળામાં એસઓઈ અને એસએસએ યોજના હેઠળ વર્ગખંડ, સેનિટેશન, પ્રાર્થના ખંડ અને મુખ્ય દરવાજાના રિપેરિંગનું કામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ કામગીરી દરમિયાન અત્યંત ધીમી ગતિએ અને તદ્દન હલકી ગુણવત્તાવાળી સામગ્રીથી થઈ રહી છે। તેની જીવતી જાગતી સાબિતી ત્યારે મળી જ્યારે માત્ર 2 દિવસ પહેલા જ સિમેન્ટની દિવાલમાં ફિટ કરાયેલો શાળાનો મુખ્ય લોખંડનો બારેખમ ગેટ આજે અચાનક વેલ્ડિંગ તૂટી જવાના કારણે રસ્તા પર ધરાશયી થઈ ગયો। જોકે સદનસીબે હાલમાં શાળામાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ સવાલ એ છે કે જો શાળા ચાલુ હોત અને માસૂમ બાળકો ત્યાં હાજર હોત તો આ ભારે દરવાજો કોઈ બાળકના માથે પડત તો જવાબદારી કોની હોત? લોટ પાણીને લાકડા જેવી આ કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ગુણવત્તા વગર કામ કરનાર જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી થાય તેવી જાત ગામના લોકોએ માંગ કરી છે। મારું નામ રમેશભાઈ રાજગોર, હું એસએમસી અધ્યક્ષ છું અને મારી પ્રાથમિક શાળામાં આ ખોટું કામ થઈ રહ્યું છે એ બાબતે સરકારની વિનંતી તપાસ કરે। ગેપ નાખ્યા 2 દિવસ થયા અને એમને એમ તૂટી ગયો અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી હતી કે તું પાણી છાંટ, કે આ વસ્તુ કરતો, એમાં કોઈ કરતો નતો। ગામવાળા ભાઈ એસએમસી વાળાએ ખૂબ કીધું પણ કોન્ટ્રાક્ટરને જે એમને અધિકારીઓને શું મિલી ભગત હતી અમને ખબર નહીં, પણ અમે વારંવાર રજૂઆત કરતા છતાંય અમારું કીધું કરતા નતા, એના હિસાબે આ તૂટી પડ્યો। આ તાજેતરમાં જે ગેટ બન્યો છે તૂટી ગયો છે, અત્યારે વેકેશન હતું, અગર જો સ્કૂલ ચાલુ હોત તો શું કેવી ઘટના થતી? આ બહુ મોટી હોનારત થઈ જતી એમ। એટલે અમને વારંવાર એને કોન્ટ્રાક્ટરને કીધું કે ભાઈ તું હરકું કામ કરે, એની બેદરકારી હિસાબે આ તો ઠીક છે, અમારે નસીબ હારા કે કોઈ બચ્ચા હાજર નતા એમ, મોટી હોનારત થઈ શકે। શું માગ છે તમારે આના સર? એના ઉપર કોઈ તપાસ કરો અને કડક પગલાં લ્યો એના વિશે, કોન્ટ્રાક્ટર વિશે એમ। આપણે દાંતીવાડા તાલુકામાં આવેલ જાત ગામની પ્રાથમિક શાળા, જે બનાસકાંઠા જિલ્લા સંચાલિત પ્રાથમિક શાળા છે, ત્યાં જે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર તરફથી એક એસઓઈમાં કામગીરી ચાલુ હતી। એ એસઓઈમાં અમારા જાત પ્રાથમિક શાળામાં રૂમનું રિપેરિંગ, દિવાલનું રિપેરિંગ, જ્યાં દિવાલ તો ત્યાં નવો ગેટ, જે બધું રિપેરિંગ કામ એસઓઈમાં આવે જે કરવાનું હતું, તેમાં જિલ્લા પંચાયત હસ્તકની લાખો રૂપિયાની ગ્રાન્ટ અમારા જાત પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટર હસ્તક મળી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી અને જે જિલ્લા પંચાયતના વહીવટી વિભાગની શાખાએ એમાં ટકાવારીની લાયમાં અને જે દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિરૂબા રાજપૂતે એમની રહેમ નજર હેઠળ એટલું બેકાર કામ થઈ રહ્યું છે કે જે આ તમે જોઈ શકો છો, આ દરવાજો 2 દિવસ પહેલા જ ફિટ કર્યો હતો, એ દરવાજો ઓટોમેટિક તૂટીને પડી ગયો। એમાં તો અમારા નસીબ કમનસીબે કોઈ બાળક હાજર નહોતું સ્કૂલમાં, જો બાળક હાજર હોત તો જવાબ કોણ આવે? એમાં જવાબદાર અધિકારી સામે એક્શન લેવામાં આવે અને પ્રાથમિક શિક્ષણાધિકારી જે નિરૂબા રાજપૂતે ટીપીઓ એમને અમે લેખિત રજૂઆત કરી। મારી અરજી ત્યાં પડી છે કે આ કોન્ટ્રાક્ટર નબળું કામ કરી રહ્યો છતાં એમની ટકાવારી અને ભાગબટાઈમાં નબળું અને હલકી કક્ષાનું અને ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરીને આ લોકોએ કામ એકદમ ધીમી અને ગોકળગાયથી કર્યું। તો એમાં તાત્કાલિક તપાસ કરી અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આનો નાણાં ચૂકવવામાં ના આવે। જો આ કોન્ટ્રાક્ટરને આમ નાણાં ચૂકવવામાં આવશે તો અમે ગાંધીજીને ત્યાં માર્ગે આંદોલન કરીશું અને જિલ્લા પંચાયત હસ્તકની જે શિક્ષણ શાખાની વહીવટી શાખાએ એમાં અમે લેખિત રજૂઆત કરીશું। છતાં પણ જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો અમે કાયદાકીય રીતે આગળ પણ વધીશું।